ધોરણ 8 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ આફ્ટરનૂન. યુનિટ 4 સન ટૂર વિશેનો પાઠ આપણે શીખી રહ્યા છે. એમાં એક્ટિવિટી 4 માં સોલર એનર્જી વિશે મેં તમને સમજાવ્યું, સ્પેલિંગો પણ લખાવ્યા. એના વિશે આપણે એક્સરસાઇઝ પણ જોઈ. અત્યારે આપણે એક્ટિવિટી 5 એ આવી રહ્યા છે. એમાં એ અને બી બે કોલમ આપ્યા છે. હવે એ અને બીમાં બંનેમાં કેટલાક વાક્ય આપ્યા છે. હવે એમાં કેટલાક વાક્ય એવા આપ્યા છે કે સોલર એનર્જીની શોધ પહેલા, બરાબર, એમાં શું કે ધ સેન્ટેન્સીસ ઇઝ એ ડિસ્ક્રાઇબ એ વિલેજ બિફોર યુઝ ઓફ ધ સોલર એનર્જી. એ વિભાગના કેટલાક વાક્ય આપ્યા છે. એમાં સોલર એનર્જીની શોધ થઈ ન હતી એ પહેલાના વાક્ય છે. બીમાં છે પછીના વાક્ય છે. એમાં પહેલા બે વાક્ય આપી દીધા છે. ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. ગામડામાં લોકો સોલર એનર્જીનો ઉપયોગ કરતા ન હતા. ધ પીપલ હેવ સ્ટાર્ટ યુઝિંગ સોલર એનર્જી. શોધ થયા પછી, બરાબર, લોકોએ સોલર એનર્જીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. હવે એમાં એક વાક્ય એમાં આપ્યું છે, બીમાં આપ્યું છે. કેટલાક વાક્ય બીમાં આપ્યા છે તો એમાં નથી. એના અનુસંધાનમાં એને યોગ્ય રીતે પહેલું વાક્ય જે આપણને બતાવ્યું છે એ રીતના વાક્ય આપણે બનાવવાના. તો એમાં છે બીજું વાક્ય, ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. બરાબર, ગામડામાં ઇલેક્ટ્રિસિટી હતી નહીં. એની સામે શું લખવાનું? તો એ વખતે એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી. દરેક ઘરમાં હતું. ત્રીજું છે બીમાં આપી દીધું છે ધ હાઉસીસ હેવ સોલર પેનલ્સ. સોલર એનર્જીની શોધ થઈ. દરેક ઘરમાં શું થયું? સોલરના પંખાઓ આવી ગયા. તો આ બાજુ આપણે શું લખીશું? There were no fans in any house. ત્રીજું આવી ગયું. 4 નંબર છે ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. ગામડાની શેરીઓમાં અંધારું હતું. એની સામે શું આવશે? ધ વિલેજ સ્ટ્રીટ એઝ ચોથું. ધ વિલેજ પહેલા અંધારું હતું, બરાબર. હવે ગામડાની પણ જે સ્ટ્રીટ છે, શેરીઓ, એ દરેક શેરીઓમાં સ્ટ્રીટ લાઇટ આવી ગઈ છે. લાઇટ્સ એટલે ગામડા પ્રકાશિત થઈ ગયા. પાછું there is a television set. પાછું એ આપ્યું છે તો અહીં શું આવશે? there was no television set. બરાબર. છઠ્ઠું છે એમાં શું કહે છે? પીપલ હેવ સ્ટાર્ટ યુઝિંગ સોલર કુકર. સોલર કુકરનો ઉપયોગ શરૂ કર્યો. તો એ પહેલા શું હતું? પીપલ યુઝ ફાયર wood.
શેનો ઉપયોગ કરતા હતા લોકો? લાકડાનો. શેના માટે? જે છઠ્ઠું, people use wood for cooking. રાંધવામાં લાકડાનો ઉપયોગ કરતો. અત્યારે શું આવી ગયું? સોલર કુકર આવી ગયા છે. બરાબર. છેલ્લું છે અને સાતમું છે. એમાં શું કહે છે? જુઓ, the kitchens were full of smoke. લાકડા વાપરતા હતા ને રાંધવા, પાણી મૂકવા, આ બધામાં. એટલે એમનું જે રસોડું હતું એ ધુમાડાથી ભરેલું હતું. બરાબર. પણ અત્યારે શું થયું છે ગામડાઓમાં? The kitchens are smokeless now. ધુમાડા વગરના થઈ ગયા છે. Smokeless. બધી આ રીતે એક્ટિવિટી 5A, એક્ટિવિટી 5B. હવે એક્ટિવિટી 5B છે. એમાં શું છે પહેલા તમને સમજાવું. જુઓ, આજે રવિવાર છે કે છે. તમારા માતા પિતા તમારી પાસે કંઈક ને કંઈક અપેક્ષા રાખે છે. 5B, 5 નંબર એનું એક છે 5 નંબર. બરાબર. કયું છે? પાન 35. તમને કેટલાક કામ સોંપે છે. All parents are told is to a few things. કેટલાક વિગતો અહીં આપી છે. એ કામ છે કેટલીક વ્યક્તિ, ધારો કે આપણા માતા પિતા હોય તો કેટલાક કામ સોંપે. Given below is the list of things. એ જે કામ સોંપે છે ને એનું લિસ્ટ આપે છે. What Ali has completed is marked and what he has not marked. Work in pair and ask questions to each other about Ali and write them. Ali નામનો છોકરો છે. એ છોકરા એના માતા પિતાએ કેટલાક કામ સોંપ્યા. હવે અલીએ કેટલાક કામ કર્યા અને કેટલાક નથી કર્યા. જે કામ એણે કર્યા છે એની સામે રાઈટની નિશાની છે, નથી કર્યા એની સામે રોંગની નિશાની છે. હવે એમાં એ કયા કયા કામ અલીને સોંપ્યા છે એના વિશે આપણે પહેલા જોઈશું. એરેન્જિંગ હિઝ બુક્સ, બરાબર, ચોકડી છે, નથી કરી. ક્લીનિંગ ધ રૂમ, સાફ નથી કરી ચોકડી. વોટરિંગ ધ પ્લાન્ટ્સ, છોડને પાણી પાવાનું, રાઈટ. કટિંગ, એના ન પાવાનું, રાઈટ. ટોકિંગ કે બાદ, ટેકિંગ કે બાદ, સોરી, સ્નાન કરવું, સાચું. ના, રોંગ છે, નથી કર્યું. વોશિંગ ઇઝ સોક્સ, મોજા ધોવા, રાઈટ. પોલિશિંગ પાપા શૂઝ, પપ્પાના શૂઝને પોલિશ કરવાનું, કર્યું. બોઇલિંગ મિલ્ક, દૂધ ગરમ, કર્યું. વોચિંગ ટીવી, નથી, રોંગ છે. હવે આ જે કામ છે એ કામ તો કર્યા, પણ પછી પાછળ પાન નંબર 36 ઉપર આપણને આ અલીએ કયા કયા કામ કર્યા, કયા કામ નથી કર્યા એના વિશે એક ક્વેશ્ચન આપ્યું છે, ઉદાહરણમાં આપ્યું છે. ઉદાહરણ નીચે જવાબ છે. શેના અનુસંધાનમાં? તો જે મેં તમને આ કામ સમજાવ્યા ને કે અલીના પેરેન્ટ્સે અલીને સોંપેલા, એના અનુસંધાનમાં એ લખ્યું ઉદાહરણ છે. હેઝ અલી arrange his books?
શું અલીએ તેના પુસ્તકો ગોઠવ્યા હતા? નો, હી હેઝ નોટ. તેણે ગોઠવ્યા નતા. હેઝ. હવે આવું હેઝ એ સર્વનામનું રૂપ છે. એ સર્વનામનું જે રૂપ છે વર્તમાન કાળનું ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું સર્વનામનું રૂપ આવે. એના વિશે હેઝ અને હેવ વિશે તમને થોડો ખ્યાલ આપીશ. પછી આનો જે જવાબ આપણે લખવાનો એ જવાબ આપણે પાછળ લખીશું, એટલે કે વાક્યનું પ્રશ્ન લખીશું અને તમને એ પ્રશ્નનો જવાબ લખી અને સમજાવીશ. તો પહેલાં આપણે આ ક્રિયાપદના સર્વનામના એક વચન બહુવચનના રૂપો કે જે ગ્રામરમાં આવે છે એ સમજાવીશું. એમાં સર્વનામ એક વચન અને સર્વનામ એક વચનમાં આવશે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એમાં પહેલામાં આઈ, યુ અને ત્રીજામાં હી, શી અને ઈટ આવશે. આ નર જાતિ, નારી જાતિ અને નાન્ય જાતિ. આ રીતે નર જાતિ, નારી જાતિ અને નાન્ય જાતિ. સોરી, આઈ એટલે હું, યુ એટલે તે અને હી, શી, ઈટ ત્રીજો પુરુષ એક વચન. એમાં નર જાતિ, નારી જાતિ અને નાન્ય જાતિ. આ નર એટલે કે પુરુષ કે છોકરા માટે હી વપરાય, શી નારી જાતિ સ્ત્રી કે છોકરી માટે, અને નાન્ય જાતિ ત્રીજી જાતિ. અને એની સાથે સાથે શું છે? પશુ, પક્ષી અને નિર્જીવ વસ્તુ માટે ઈટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ દરેકની સાથે વર્તમાન કાળનું જે આપણે રૂપ વાપરીએ છીએ એના વિશે આપણે સમજીશું. તો એમાં ટુ હેવ અને હેઝના ટુ હેવના વર્તમાન કાળમાં હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ એના વિશે જોઈશું. તો એમાં આઈ છે, એની સાથે હેવ લખીશ. પછી યુ છે, એની સાથે હેવ અને હી, શી અને ઈટ એમાં હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે બહુવચનમાં પણ એ જ રીતે હી, શી, ઈટ એમાં આઈનું બહુવચન શું થશે? તો બહુવચનમાં આઈનું બહુવચન વી થશે, યુનું બહુવચન યુ થશે અને ઈટનું બહુવચન ડી થશે. હવે આ ત્રણ છે વી, યુ અને તે, એની સાથે પણ હેવનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાપદના વર્તમાન કાળના હેવનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાનો મતલબ શું કે ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઈટમાં બધે જ હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તે સિવાયના જે પુલ્લિંગમાં જે રૂપો છે એમાં ની પાસે છે એ એક વચન હોય કે બહુવચન, તો દરેકમાં હેવનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ શું છે? હેવ અને હેઝના સાદા
વર્તમાન કાળના રૂપો અને હેવ અને હેઝનો અર્થ થાય છે ની પાસે છે, એ અર્થ થાય છે. બરાબર. હવે આ જે છે એમાં ની પાસે છે એ અર્થ થાય છે. હવે અહીં શું છે, એક ઉદાહરણ તમને લખીને બતાવો. તો એ ઉદાહરણ લખીશું, એના દ્વારા તમને ખ્યાલ આવશે કે હેવ અને હેઝ એ શું છે. ઉદાહરણ, હી હેઝ એ કાર. બરાબર. હવે આ જ હોય એનું વિધાન વાક્ય, સાદું વાક્ય છે. એનું પ્રશ્ન વાક્ય આપણે બનાવવું હોય તો હેઝ હી એ કાર, પ્રશ્ન. એનો જવાબ આપણે લખવો હોય યસ હી હેઝ, અને નો માં હોય તો નો હી હેઝ નોટ, અથવા હી હેઝન્ટ. આ રીતે હેઝ અને હેવના સાદા વર્તમાન કાળના રૂપો મેં તમને સમજાવ્યા. આ સમજાવ્યા એના આધારે હું તમને આવતીકાલે પેલું એક્ટિવિટી અધૂરી છે 5B એ સમજાવીશ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ.